જય માતાજી। મિત્રો આજે ફરી હું આપની સમક્ષ વાસ્તુ અનુસાર આજે વાયવ્ય કોના વિશેની ચર્ચા કરીશ। મિત્રો હું એ ભૂતકાળમાં પણ દર્શાવ્યું હતું કે વાયવ્ય કોનો એક સમાન છે। વાયવ્ય કોનામાં દોષ છે પણ એટલા ભયભીત નથી હોતા કે આપણી પ્રગતિને સ્તંભિત કરી શકે છે। મિત્રો વાયવ્ય કોનામાં આપણે માનીએ છીએ કે જે નિર્માણ થયેલી વસ્તુ છે એ સમાનતાને અધીન રહે છે, એટલે આપણે વાયવ્ય કોનામાં પશ્ચિમ મુખી રસોડાનું પણ નિર્માણ કરી શકીએ છીએ। મિત્રો ધ્યાનથી સાંભળજો, વાયુ કોનામાં રસોઈ ઘર એટલે કે રસોડું બની શકે છે, પરંતુ પશ્ચિમ મુખી બની શકે છે। પશ્ચિમ મુખી રસોડું જો આપણે નિર્માણ કર્યું છે તો આપના ઘરમાં માનો કે આપણે 12 માસ દિવાળી છે, આપ કહેશો કે મારા જેવું કઈ રીતના? તો જ્યારે બી આપણે વાયવ્ય કોણાનું રસોડું બનાવ્યું છે તો ત્યાં બહેન દીકરીઓને અલગ અલગ જાતના મિષ્ટાન બનાવવાની ઈચ્છા થાય। વાયવ્ય ખૂણામાં પશ્ચિમમુખી રસોડું છે તે બહેનો ક્યારેય રસોઈ કરતા કંટાળે નહીં, એને જે રસોઈમાં આપણે કહીએ એ હા પાડે અને એનાથી વિશેષ રસોઈ આપણને નિર્માણ થઈ શકે છે, કારણ કે એ વાયવ્ય ખૂણાનું મહત્વ છે કે વાયવ્ય કોણામાં જે રસોઈ ઘર છે તેમાં બહેન દીકરીઓ ક્યારેય રસોઈ કરતા કંટાળે નહીં અને આપના જે પ્રગતિ છે, આપના જે કહીએ કે કમાવાના સ્ત્રોત છે એમાં વેગ થકી એની આવકનો રસ્તો પર એક સરળતાને અધીન રહે છે। મિત્રો જ્યારે બી આપણે રસોઈ ઘરનું નિર્માણ વાયવ્યમાં કરવામાં આવે તો અવશ્ય કરશો, પરંતુ એને પશ્ચિમ મુખી કરજો। દક્ષિણ ઉત્તર મુખી રસોડું કરવાની આવશ્યકતા છે કે જરૂર નથી। એક દોષ છે, જેમ કે આપણે હું એક દર્શાવ્યું હતું કે ઈશાનમાં પણ આપણે રસોડું નથી બનાવી શકતા, આપણે અગ્નિમાં રસોડું બનાવીએ છીએ તો એ પણ આપણે પૂર્વમુખી બનાવી શકીએ છીએ, પરંતુ અગ્નિમાં આપણે દક્ષિણ મુખી નથી બનાવતા। એ જ રીતે આપણે વાયવ્ય ખૂણામાં પણ રસોડું બનાવી શકીએ છીએ, પરંતુ ઉત્તર મુખી નથી બનાવી શકતા। મિત્રો આટલું આપ ધ્યાન રાખશો તો આપના જીવનમાં ખૂબ જ જીવનમાં આનંદ રહેશે અને આપના જીવનમાં ખૂબ જ સમૃદ્ધિવાન થવાના આપના જે માર્ગ છે સરળ બનતા જ રહેશે। જય માતાજી।